સાથે હું છું શિવાની। આજનો સૌથી પહેલો મુદ્દો રામ મંદિર કે જેની પ્રાણ પ્રતિષ્ઠા સમયે જ પક્ષ અને વિપક્ષ બંને આમને સામને આવી ગયા હતા અને હજુ પણ આ મુદ્દો આવે ત્યારે વિવાદ થાય જ છે। હવે આ વિવાદ વિદેશ સુધી પહોંચ્યો છે। તમામ વિગતો આપને દર્શાવી દઈએ, જેમાં અનેક વખત જે મુદ્દા પર રાજનીતિ થઈ છે। ઇન્ડિયા ડે પરેડમાં રામ મંદિરની ઝાંખીથી હવે વિવાદ સર્જાયો છે। અયોધ્યા રામ મંદિરની ઝાંખીનો પરેડમાં સમાવેશ કરવામાં આવ્યો અને હવે કેટલાક સંગઠનોએ રામ મંદિરને લઈને વાંધો પણ ઉઠાવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે ઝાંખીના। ઇન્ડિયા ડે પરેડમાં રામ મંદિરની ઝાંખીથી વિવાદ થયો છે। કેટલાક સંગઠનોએ રામ મંદિરને લઈને વાંધો પણ ઉઠાવ્યો છે। રામ મંદિરને ઝાંખીને મુસ્લિમ વિરોધી ગણાવી છે। મુસ્લિમ સંગઠનો અને હિન્દુ સંગઠનો આમને સામને આવી ગયા છે। ન્યુયોર્ક સિટીના મેયરે વિવાદ પર પત્ર પણ લખ્યો છે। અમેરિકાના ન્યુયોર્કમાં ઇન્ડિયા ડે પરેડને લઈને વિવાદ ઊભો થયો છે। ઇન્ડિયા ડે પરેડમાં દર વર્ષે ભારતની કળા અને સંસ્કૃતિને દર્શાવતી ઝાંખી હોય છે, જેમાં આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની ઝાંખી દર્શાવવાના નિર્ણયનો કેટલાક સંગઠનોએ વિરોધ કર્યો છે। અમેરિકન સંગઠનોએ ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલને પત્ર લખ્યો છે। વિરોધ કરનાર સંગઠનોનો દાવો છે કે આ ઝાંખીને મુસ્લિમ વિરોધી છે અને મસ્જિદ ધ્વંસનું મહિમા મંડન કરે છે। ત્યારે અમેરિકન ઇસ્લામિક સંબંધો પર કાઉન્સિલ અને ભારતીય અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ સહિત હિન્દુ ફોર હ્યુમન રાઇટ્સ નામના સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે। તો બીજી તરફ આ ઝાંખી તૈયાર કરનારા અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદે સ્પષ્ટતા કરી છે કે આ ઝાંખી હિન્દુ ધર્મસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે। હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને પણ કહ્યું કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો છે। ત્યારે પહેલા એ પણ નજર કરી લઈએ કે આખો વિવાદ શું છે। ગ્રાફિક્સ થકી આપને દર્શાવી દઈએ કે શા માટે રામ મંદિરની ઝાંખીનો વિરોધ થયો છે। ન્યુયોર્કમાં ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ સમયે આ આક્ષેપો કરવામાં આવ્યા કે આ મુસ્લિમ વિરોધી એક પ્રવૃત્તિ કહી શકાય। પરેડમાં રામ મંદિરની ઝાંખી દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું। પરેડમાં રામ મંદિરની ઝાંખી દર્શાવવાનું આયોજન થતા મુસ્લિમ સંગઠનોએ મંદિરની ઝાંખીનો વિરોધ કર્યો છે। આ સાથે અન્ય મુદ્દાઓ કયા છે એ પણ આપણે દર્શાવી દઈએ। કેટલાક સંગઠનોએ ન્યુયોર્કમાં મેયરને પત્ર પણ લખ્યો છે અને તેમાં આ રજૂઆત કરવામાં આવી છે। ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલને પણ પત્ર લખવામાં આવ્યો છે અને આ ઝાંખી વિશે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। રામ મંદિરની ઝાંખીને મુસ્લિમ વિરોધી ગણાવાઈ છે અને તેનો પણ ઉલ્લેખ આ પત્રોમાં કરવામાં આવ્યો છે અને મુસ્લિમ વિરોધી ઝાંખીને દર્શાવવામાં આવતા કેટલાક સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે। ઝાંખી હિન્દુ પૂજા સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે તેમ પણ દર્શાવવામાં આવ્યું છે। સાથે જ અને અલગ અલગ મુદ્દાઓ કયા છે તે મેં આપને દર્શાવી રહ્યા છીએ, જેમાં બાબરી ધ્વંસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બાબરી ધ્વંસનું મહિમા મંડન કરતી આ ઝાંખી છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી લઈને આજ દિન સુધી આ વિવાદ ભારતમાં તો ગરમાયેલો રહ્યો જ છે, પરંતુ હવે દેશ બહાર પણ આ મુદ્દે ક્યાંક વાદ વિવાદ શરૂ થઈ ગયા છે। હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। તો બીજી તરફ હિન્દુ ઓળખ એ દેવતાનું મહિમા મંડન કરવાની છે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે। હિન્દુ વિચારધારાને ભારતીય ઓળખ સાથે જોડાઈ રહી છે તેવા પણ ક્યાંક તર્ક કરવામાં આવ્યા છે। તો ઝાંખી નીકાળવી અભિવ્યક્તિની આઝાદી હોવાનું હિન્દુ સંગઠનો દાવો કરી રહ્યા છે। કઈ રીતે બંને વચ્ચે પક્ષાપક્ષી થઈ રહી છે, વાદ વિવાદ થઈ રહ્યો છે, તે આપણે દર્શાવી રહ્યા છીએ। ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે તેમ મુસ્લિમ સંગઠનો જણાવી રહ્યા છે, તો વિભિન્ન સમુદાયોની ઝાંખીઓ પણ સામેલ હોવાની વાત હિન્દુ સંગઠનો કરી રહ્યા છે। ત્યારે આ વિવાદ હવે વિદેશમાં પહોંચ્યો છે। અમેરિકામાં નફરતને કોઈ જગ્યા નથી તેમ પણ કહેવામાં આવ્યું છે અને સાથે જ ન્યુયોર્કના મેયર શું કહી રહ્યા છે તે પણ આપણે દર્શાવી દઈએ કે અમેરિકામાં નફરતને કોઈ જગ્યા નથી તેમ મેયરે સ્પષ્ટતા આપી છે। અમેરિકી સંવિધાનમાં શહેરના મેયરને કેટલાક અધિકાર છે તે પણ તેમણે જણાવ્યું છે અને સાથે જ અભિવ્યક્તિની આઝાદીથી જો તકલીફ હોય તો અટકાવી દેવાય તેમ પણ પોતાના નિવેદનમાં મેયરે જણાવ્યું છે અને
કઈ રીતે મેયરને પત્ર લખીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેયર જો સહમત નહીં તો કાર્યક્રમ અટકી શકે છે અને આ વિશેની જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને આ જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર મેયર શું કરી શકે છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઝાંખીને લઈને જંગ વધી છે. હિન્દુ સંગઠનો મુસ્લિમ સંગઠનો આમને સામને છે અને હવે ઇન્ડિયા ડે પરેડમાં રામ મંદિરની ઝાંખીને લઈને શું નિર્ણય આવે છે અને શું કયો પક્ષ વધુ મજબૂત સાબિત થાય છે એ પણ જોવું રહ્યું.